દ્વારકાધીશનું નામ લેતા લેતા આપણે જતા હતા આગળ, ત્યાં દેખાઈ ગયા આપણને દ્વારકા ચાલીને જતા માણસો. ક્યારેય ન જોયું એવું લાખા બાવળ દેખાઈ ગયું. દ્વારકાધીશ આપણને રૂબરૂ ક્યારે દર્શન આપશે એમ વિચારીને આપણે કરી લીધા લાઈવ દર્શન. ત્યાં મોટી ખવડીનો કેમ્પ આપણું હાર્દિક સ્વાગત કરતું હતું. ત્યાં પહોંચી ગયા આપણે મુકા કાકાના કિંગડમમાં. આપણા નસીબ એટલા હારા હતા, ફાટક થઈ ગઈ બંધ. ટ્રેનની ખબર હતી કે આપણને દ્વારકા જવાની કેટલી ઉતાવળ છે, એટલે 2 મિનિટમાં ટ્રેન વહી ગઈ. ત્યાં દેખાઈ ગયા આપણને દ્વારકા ચાલીને જતા માણસો. કાનોડો લઈ જતો હતો આ બધાને એના ગામમાં. એટલે આ જોઈને ફોટોગ્રાફર ભાઈ 5 લાખનો કેમેરો કાઢ્યો. ફોટોગ્રાફર લેતા હતા 2-4 કિલો વિડીયો, તો આપણે કેમ બાકી રહી જાય? એટલે આપણે 2-3 કિલો વિડીયો લઈ લઈ. બધા જતા હતા દ્વારકા, તો ફેસ કેમ બાકી રહી જાય? ઉઠાલે રે દેવા. ફેસને બાય કરીને આપણે જતા હતા આગળ. કે પાછા દેખાઈ ગયા આપણને ચાલીને જતા માણસો. કે દેખાઈ ગયા આપણને અંબાણી ભાઈ. એમને કેમ છો મજામાં પૂછીને આપણે જતા હતા આગળ. રૂકો જરા. ત્યાં રિલાયન્સ નો કેમ્પ આપણું હાર્દિક સ્વાગત કરતો હતું, એટલે એમને થેન્ક યુ કહીને આપણે જતા હતા આગળ. આને કહેવાય સોનીનો કેમેરો. તમે તો ક્યારેય જોયું નહીં એટલે તમને દેખાડી દીધો. ભેગું થાને ભાઈ. આપણી મંજિલ હતી 96 કિલોમીટર દૂર. રસ્તાનો તડકો ખાતા ખાતા આપણે જતા હતા આગળ. ત્યાં દેખાઈ ગયો આપણને બીજો કેમ્પ, પણ એ જાજા બધા માણસો ન જોયા, એટલે આપણે જતા હતા આગળ. રસ્તાના નજારા જોઈને આપણને આવતી હતી બહુ મજા. આપણે લઈ લઈ 2-4 કિલો મજા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.